આપણે હંમેશા આપણા બાળકને બીજા બાળકો સાથે કમ્પેરિઝન કરતા હોઈએ છીએ. બીજા બાળકો કોઈ આપણી ઘરે આવે અને એનાથી વધારે ટેલેન્ટેડ હોય ને તો તરત જ આપણે ગુસ્સામાં આપણા બાળકને કહેવા લાગીએ છીએ, જો એ કેટલું ટેલેન્ટેડ છે, તને તો કંઈ ખબર નથી પડતી, તારામાં ભાન જ નથી, જો એના જેવું બનવાની કોશિશ કર, એના જેટલું હોશિયાર બન. પરંતુ એ ગુસ્સામાં કહેલા આપણા જે શબ્દ છે ને એ બાળકને આગળ પ્રગતિ કરવા માટે પ્રેરિત નથી કરતા, પરંતુ બાળકને પાછળ પગ ખેંચવાનું કામ કરીએ છીએ. એમનું જે સેલ્ફ કોન્ફિડન્સ લેવલ જે છે ને એ આપણે નીચે સાવ નાખી દઈએ છીએ. બાળકનું કોન્ફિડન્સ લેવલ એટલું નીચે હદ સુધી નાખીએ છીએ કે અમુક સમય પછી એ બાળક બધાની વચ્ચે આવતા પણ શરમાય છે, એ બધાની વચ્ચે બે શબ્દ કહેવા માટે પણ સક્ષમ નથી રહેતું, એટલું એમનું સેલ્ફ કોન્ફિડન્સ લેવલ ડાઉન કરી દીધું હોય છે આપણે. પરંતુ સાહેબ, આપણે હંમેશા એને ઉદાહરણો આપીએ છીએ કે તું સચિન તેંડુલકર જેવો બન, તું ધોની જેવો બન, કે તું સુનિતા વિલિયમ્સ જેવી બન, કે તું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી બન. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પણ એક હતી, સુનિતા વિલિયમ્સ પણ એક હતી, ધોની પણ એક જ હતો અને સચિન તેંડુલકર પણ એક જ હતો. એ બેઓની કોઈ કમ્પેરિઝન નથી. એ બધા પોતપોતાનામાં પોતાના ગુણ સાથે અલગ છે, પોતાના વ્યક્તિત્વ સાથે એ અલગ પડે છે. પરંતુ આપણે આપણા બાળકને બીજા જેવું બનાવવું છે. બાળકને હંમેશા બીજા જેવું બનાવવા કરતાં એમને એ કહો કે બીજા સાથે ક્યારે પણ તું તારી કમ્પેરિઝન નહીં કરતો. ભગવાને, યુનિવર્સે, ગોડે તને બધાથી અલગ એક બનાવ્યો છે અને તું બધાથી અલગ છો. તું બધા જેવો નથી કે બધા જેવી નથી. એટલા માટે થઈને તારે તારી અંદરનું જે ઓરિજિનાલિટી છે એમને બહાર લાવવી જોઈએ અને એને નિખારવાની કોશિશ કરવી જોઈએ. બીજી વસ્તુ એ પણ શીખવાડો કે એ જગ્યા હંમેશા માટે છોડી દે કે જ્યાં તારી રિસ્પેક્ટ નથી થતી, જ્યાં તારી ઇજ્જત નથી, ત્યાં તારે બીજી વાર ક્યારે પણ ના જવું જોઈએ અને એ જગ્યાને સાવ છોડી જ દેવી જોઈએ. ત્રીજી વસ્તુ એ પણ શીખવાડો કે તારો ગોલ હંમેશા બીજા કરતાં અલગ રાખવાનો અને બીજા કરતાં ઊંચો રાખવાનો. હંમેશા ચાંદ ઉપર જવાની કોશિશ કરવાની, પછી ભલે ને ખાલી આસમાન સુધી જ પહોંચી શકીએ. ચોથી વસ્તુ, બાળકને એ પણ શીખવાડો કે દોસ્તારો બનાવવાના ચક્કરમાં, મિત્રતા બનાવવાના ચક્કરમાં ક્યારે પણ બીજા જેવું બનવાની કોશિશ નહીં કરવાની, ક્યારે પણ પોતાના મિત્ર જેવું બનવાની કોશિશ નહીં કરવાની. તું જેવો છે એવો જ બનીને રહે, જેવી છે એવી જ બનીને રહે. ત્યાર પછી એમને એ પણ શીખવાડો કે પોતાનો જે રસ્તો છે ને એ હંમેશા ક્લિયર હોવો જોઈએ પોતાના માઇન્ડની અંદર, કે એમને ગોલ કોઈ નક્કી કર્યો છે તો એમને કયા રસ્તા ઉપર જવાનું છે એ રસ્તો હંમેશા સાફ હોવો જોઈએ, જેથી કરીને એ પોતાની મંઝિલ સુધી આસાનીથી પહોંચી શકે. આ વસ્તુ હંમેશા બાળકને એમના માઇન્ડની અંદર બેસાડો અને એમને શીખવો. અને એ પણ શીખવો કે ક્યારે પણ કોઈ પણ ખોટી વસ્તુનો સ્વીકાર ન કરવો જોઈએ અને ક્યારે પણ ખોટી વસ્તુ અપનાવવી પણ ન જોઈએ. બીજા સાથે કમ્પેરિઝન ક્યારે પણ ન કરવું જોઈએ અને આપણે પહેલ કરવી જોઈએ બીજા સાથે. એક મા બાપ તરીકે આપણે પણ આપણા બાળકનું કમ્પેરિઝન ક્યારે પણ બીજા વ્યક્તિ સાથે ના કરવું જોઈએ. આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ. આ 5 વાતો બાળકના માઇન્ડની અંદર હંમેશા બેસાડો.